5 દિવસની વાર છે, ત્યાં આજથી કઈ રીતે હા પાડી શકાય? તો સાહેબ કોઈ વિઘ્ન ન આવે, કોઈ બીજી તકલીફ ન હોય કે પરિસ્થિતિ અનુકૂળ હોય તો આપે મારા ઘરે જ પધારવાનું છે અને ત્યાં જ મને આહારનો લાભ આપવાનો છે. બહુ જીદ જોઈ એટલે હા પાડી. રાજા ગયો છે. એક પછી એક દિવસ પસાર થઈ રહ્યા છે. અગ્નિશર્માને કોઈ ઉત્સુકતા નથી. એના દિવસ તો તપના આનંદમાં પસાર થઈ રહ્યા છે. રાજાએ વિનંતી કરી છે અને હવે 5 દિવસ પછી રાજાના ઘરે જવાનું છે. પહેલી વાર રાજમહેલમાં ઓરવા જવાનું, આહાર લેવા જવાનું. ઉત્સુકતા હોય ને. તપનો આનંદ છે અને એની પળે પળ તપના આનંદમાં પસાર થઈ રહી. 5 દિવસ પસાર થયા. કુળપતિની અનુમતિ લઈ આહાર માટે નીકળ્યા છે. રાજમહેલ પહોંચ્યા પણ ત્યાંનું વાતાવરણ ઉદ્વેગ વાળું છે. બધા જ અપસેટ હોય એવું દેખાય છે. એક પણ વ્યક્તિ ત્યાંની સ્વસ્થ હોય એવું દેખાતું નથી. સમગ્ર રાજમહેલનું વાતાવરણ, વેદ્યો આવી રહ્યા છે, મોટા મોટા વેદરાજો છે, ક્યાંક શાંતિ કર્મ ચાલી રહ્યા છે. મંત્રીઓ પણ ઉદાસ બેઠા છે. આખા રાજમહેલમાં કોઈ પ્રકારના ઉત્સવની વાત, આનંદની વાત નથી, પ્રસન્નતાની વાત નથી. બધા જ ઉદાસ છે. રાણીઓ ઉદાસ છે ને એમના દીકરા દીકરીઓ બધા એક બાજુ બેઠા છે માયુસ થઈને. મંત્રીઓ પણ બેઠા છે. રાજા રોજ દિવસ ગણતો હતો. આજે 4 દિવસ, પછી 3 દિવસ, પછી 2 દિવસ, પછી 1 દિવસ, કાલે તો પારણું થશે. અગ્નિશર્મા તાપસ આટલા મહાન તપસ્વી મારા આંગણે પધારશે. એક તો પોતાના હૈયામાં અહોભાવ છે જ. ભારોભાર અહોભાવ વધી ગયો છે. જે વ્યક્તિ એની સાથે મારા કેવા સંબંધો હતા, મારા વ્યવહાર કેવા હતા, એ બધું જ ભૂલીને એ માણસે સાવ સામાન્ય કરી નાખ્યું. બધું જ, કોઈ મનમાં વૈર ન રાખ્યો. એક અહોભાવ આટલો બધો, બીજી બાજુ આટલું ઉગ્ર તપશ્ચર્યા આટલી બધી. અને આવા મહાત્મા, આવા સંત પુરુષ મારા ઘરે આવશે એનો ઉત્સાહ છે નહીં. બસ આવતીકાલે તો પારણું છે, આવતીકાલે મારા ઘરે આવશે એ વિચારોમાં જ સૂતો છે. પણ સવારે જ્યાં ઉઠ્યો, ઉઠતા હવે તેમ લાગ્યું કે માથામાં કંઈક તણખા મારે. ભયંકર વેદના થઈ રહી છે માથામાં. આંખ ઉઘડે એવી નથી, ઊભા થવાય એવું નથી. ઊભા થઈએ તો ચક્કર આવી જાય એવું છે, પડી જવાય એવું છે. કોઈ પરિસ્થિતિ નથી ઊભા થવા. માથામાં તીવ્ર વેદના ઉપડી છે. પારણું ભૂલાયું નથી. આજે પારણું છે અને આજે અગ્નિશર્મા તાપસ આવશે એ વાત હૈયામાં છે. પણ આ વ્યાધિ, આ રોગ, આ પીડા અંતરાય બનીને આવીને ઉભી રહી છે. સંસારની કોઈ પરિસ્થિતિ એના ઉપર આપણું નિયંત્રણ નથી. કોઈ પરિસ્થિતિ ઉપર આપણો અધિકાર નથી. કોઈ પણ પરિસ્થિતિ આપણે માનીએ છીએ, આપણે તે રીતે જીવીએ છીએ, એ માત્ર ને માત્ર આપણો ભ્રમ છે, આપણી ભ્રમણા છે. વાસ્તવમાં કોઈ પરિસ્થિતિ એવી નથી હું ઈચ્છું અને થાય એવું બને છે. જે દેખાય છે ને ઘણી બધી વખત બને છે, એવું નથી. આપણે ઈચ્છીએ એ પ્રમાણે થતું હોય, આપણે કહીએ એ પ્રમાણે થતું હોય, પરંતુ એ આપણું નથી. કર્મની મહેરબાની જ્યાં સુધી આપણા ઉપર છે, પુણ્યની મહેરબાની જ્યાં સુધી આપણા ઉપર છે, ત્યાં સુધી આપણું ધાર્યું થાય. પણ જે દિવસે કર્મ રૂઠે, કુદરત રૂઠે, કાળ વિફરે, તે ક્ષણે બધું જ આપણું નકામું ઠરતું હોય છે. અને કાળ, કર્મ, કુદરત વખતો વખત, સમયે સમયે માણસની પામરતાને ઉઘાડી પાડ દેતા.
કોણ ઉઘાડી પાડે? આપણે સર્વોપરી નથી, આપણે સર્વોપરી નથી એનો બોધ સમય વખતો વખત આપતો રહે છે. કર્મ વખતો વખત આપતા રહે છે. આ હમણાં વરસાદ પડ્યો, કેટલા લાચાર હતા આપણે. ખાલી થોડોક વરસાદ પડ્યો એટલે બધા જ જન વ્યવહાર ઠપ થઈ જાય. કોણ સર્વોપરી? કર્મ જ સર્વોપરી છે, કુદરત જ સર્વોપરી છે, કાળ જ સર્વોપરી છે. માણસ ક્યારેય સર્વોપરી હતો નહીં, છે નહીં ને હોવાનો નહીં. કર્મ આગળ, કુદરત આગળ, કાળ આગળ આપણે બધા જ લાચાર છીએ, પામર છીએ, સાવ પામર. આપણી કોઈ હેસિયત નથી, આપણું કોઈ વજૂદ નથી. આપણી ભ્રમણા હોય તો અલગ વસ્તુ છે, બાકી કોઈ વજૂદ નથી. આપણે બીમાર થઈએ અને ડાક્ટર પાસે આપણે દોડીએ, સાહેબ કંઈ પણ કરો, કોઈ પણ રીતે આમાંથી મને બહાર કાઢો. આ શું છે? આ પામરતા છે. એક શરીરમાં કંઈક થાય તો હવે તો તમારી પાસે સગવડ થઈ ગઈ, નેટ ઉપર સર્ચ કરવા બેસે, આ રોગ હોય તો એની કઈ દવા, કઈ આમ શું લાગુ પડે, શું જોઈએ, શું કરવું પડે, બધું જ જોઈ લો. આ શું છે? સાહેબ જોઈએ એટલા પૈસા લઈ લો, પૈસાની કમી નથી, પણ મને આમાંથી કાઢી શકે કોઈ? તમારું કર્મ અનુકૂળ હોય ને તો કોઈની જરૂર ના પડે, અને કર્મ પ્રતિકૂળ હોય ને તો આખી દુનિયા ભેગી થઈને તમારી આજુબાજુ વીટલાઈ વળે તોય તમને બહાર ના કાઢી શકે. કોઈ જ બહાર ના કાઢી શકે. આપણે બિલકુલ પામર છીએ, આપણે લાચાર છીએ. કોની આગળ? આપણા શરીર આગળ, આપણા કર્મ આગળ, બધા આગળ આપણે લાચાર. આપણે સતત એને જ સહાય કરી છે, આપણે સતત એને જ ટેકો આપ્યો છે, અને આપણે સતત એને જ પોષ્યો છે. આપણે ક્યાં લાચાર નથી? તમે જુઓ, તમે ભાર ધોમ ધૂપ માંથી, તડકામાંથી તમારે ચાલીને આવવું પડ્યું હોય, આમ બરાબર દુકાને સ્કૂટર ચાલુ કરો ને ખબર પડે પેટ્રોલ ફૂટી ગયું. હવે ઘરે ચાલીને જવા સિવાય થોડી વાર ઉભારો, કોઈક ભાઈબંધ નીકળે, આ કરે, ન નીકળે, અને ચાલીને તડકામાંથી આવવું પડે. કેવી રીતે આવી? ઘર સુધી પહોંચીએ કેવી રીતે? પેલાને કીધું છું કાલ પેટ્રોલ ભરાવી લેજે, ભૂલી ગયો, આમ થયું, તેમ થયું. પ્રત્યેક પણ લાચારીને પામણ થાય. તમે ઘરે પહોંચો, હાશ એવો તાપ છે ને, અને જ્યાં સ્વિચ ઓન કરો ત્યાં ખબર પડે લાઈટ ગયેલી છે. શું થાય? શું થાય? જેણે આપણને વધુમાં વધુ લાચાર બનાવ્યા છે એની જ માવજતમાં આપણે પડ્યા. જેણે આપણી પામરતા વારંવાર ઉઘાડી પાડી છે ને ત્યાં જ આપણે ઝૂકીએ. કોની આગળ ઝૂકશો? શરીર આગળ ઝૂકશો તમે? મન આગળ ઝૂકી જશો તમે? આત્મા આગળ ઝૂકશો? ઝૂક્યા છીએ આપણે? બતાવો, આપણે મહત્વ કોને આપીએ છીએ? આપણી આખી જિંદગીમાંની આટલા ભવોમાં માત્ર હિસાબ કરો, આપણે કોને મહત્વ આપીને જીવ્યા? કોને? આપણા મનને, આપણા તનને, આપણી ઇન્દ્રિયોને, આપણી ઈચ્છાઓને, આ બધાને આપણે મહત્વ આપીને જીવ્યા, અને માટે આજે આપણે પામર છીએ. જો આપણે આટલું બધું મહત્વ ન આપ્યું હોત ને આ શરીરને, આ મનને, આ ઇન્દ્રિયોને, આ વિષયોને, આ ઈચ્છાઓને, તો આટલા પામર આપણે ન હોત. કેટલા પામર! ખાવું છે પણ આ જ ખાવું છે ને એ પામરતા છે. પહેરવું છે પણ આવું જ પહેરવું છે, પામરતા છે. બેસવું છે પણ અહીંયા જ બેસવું છે, પામરતા. બહારગામ ફરવા જવું છે પણ તું આવે તો જ. આ શું છે? આ શું છે? બધું જ આખો પરિવાર તૈયાર હોય પણ તમારો ભાઈબંધ ના આવડે તો ના, મારે નથી જવું. શું છે આ? આપણી લાચારી છે, આ પામરતા છે. આપણે ભલે ઓળખતા ન હોઈએ, એક એક ઈચ્છા આપણી પામરતા છે.
ઈચ્છા પાછળ આપણને થતો ઉદ્વેગ એ પામરતા છે. એ ભૈયા એવું તો થવાનું નથી. એવું થવાનું નથી. ઈચ્છા ન થવી એ કક્ષા બહુ દૂરની છે. ઈચ્છાને તાબે ન થવું ને પેલા શરૂઆત ત્યાંથી કરો. જે ઈચ્છા થાય એને તાબે થઈ જવાનું. જે ઈચ્છા થાય એ રીતે કરવાનું જે મન થાય છે ને ત્યાંથી બ્રેક લગાવવું તો બચી શકાય. કોને મહત્વ આપ્યું આપણે આજ સુધી? કોને? શરીર મહત્વનું રહ્યું આજ સુધી આપણા માટે. મન મહત્વનું રહ્યું આપણા માટે. આપણી ઈચ્છાઓ મહત્વની રહી આપણા માટે. આપણો આત્મા જે દિવસે મહત્વનો થશે ને ત્યાર પછી જ ધર્મની શરૂઆત થશે. ધર્મનો પ્રારંભ ત્યારથી જ થાય છે જ્યારે લક્ષ્ય બદલાય. લક્ષ્ય બદલ્યા વગરનો ધર્મ એ ધર્મ પણ નિષ્ફળ ચાલ્યો. લક્ષ્ય બદલવાનું છે. કોણ લક્ષ્ય? આજે પણ હું મારી જાતને તપાસું તો ખબર પડે કે શરીર ને મન ને મારી ઈચ્છાઓ સિવાય મારી પાસે કોઈ લક્ષ્ય. આટલું સાંભળીએ, આટલું બોલીએ, આટલું વિચારીએ અને છતાંય ખબર પડે આપણે ભટકી રહ્યા છીએ. દેવ ગુરુ ધર્મ મળ્યા પછી એ ભટકી રહ્યા છીએ. આપણે કોના ભરોસે જીવી રહ્યા છે? કોના ભરોસે? આપણને ધર્મનો ભરોસો નથી, આપણને પુણ્યનો ભરોસો છે. જે શાશ્વત કાળ સુધી આપણી સાથે રહે તેનો આપણને ભરોસો નથી. ગમે તે ક્ષણે જે આપણને દગો આપી દે એવા પુણ્યનો આપણને ભરોસો છે ને? એના જ ભરોસે કામ કરીએ છીએ. તમે જુઓ, આ પામરતા છે. શરીરમાં એક રોગ થશે, આપણે ભાગા ભાગી કરશું, દોડા દોડી કરશું. સાહેબ જે જોઈએ તે, અરે પૈસા ક્યાં કામ લાગે? કર્મ નજર ફેરવશે, કર્મ મોઢું ફેરવશે. અને આપણે અમેરિકા જવા તૈયાર થો, પરદેશમાં જવા તૈયાર થો, મોટામાં મોટી હોસ્પિટલ ને મોટામાં મોટો ડોક્ટર, ગમે તેવો ઈલાજ કરાવવા તૈયાર હો, પણ શું છે? આ આપણી પામરતા છે. યેશામ ભ્રુભંગ માત્રેણ ભજ્યંતે પર્વતા આપી તૈરહો કર્મ વૈષમ્ય ભૂપેર ભિક્ષાપી નાપ્યતે. યેશામ ભ્રુભંગ માત્રેણ ભજ્યંતે પર્વતા. આમ નજર ઊંચી કરે અને ઉભેલા બધા ધ્રુજી જાય. એક ઓર્ડર કરે અને બધાએ પોતાનું એનું ધાર્યું કરીને આપી દેવું પડે, કરવું જ પડે. એવી રાજાશાહી ભોગવી હોય, એવું રાજપણું ભોગવી હોય, એવી સત્તા ભોગવી હોય. હું ઈચ્છું તે જ થાય, હું ઈચ્છું તેમ જ થાય. પણ જ્યાં કર્મ પલટાય તે રહો કર્મ વૈષમ્ય, કર્મની વિષમતા આવે ને ભૂપેર ભિક્ષાપી નાપ્યતે. આવી સત્તા ભોગવનારા રાજા બીજે દિવસે ભીખ પણ પામતા. આપણે મહારાણા પ્રતાપનું સાંભળીએ છીએ, કેવી સત્તા. પણ જ્યાં કાળ પલટાય, કુદરત પલટાય, એની કવિતા આવતી. અત્યારે તો મને યાદ નથી, પણ પાઠ્ય પુસ્તકમાં કવિતા વાંચીને રડવું આવી જાય એવી કરુણ પરિસ્થિતિમાં એમને મુકાવવું પડે. કોઈ પણ હોય, મેં કહ્યું હતું, ન જાણ્યું જાનકી નાથે સવારે. વશિષ્ઠ ઋષિ જેવા મહાન ઋષિએ મુહૂર્ત જોયું. ગ્રહોની ચાલ જાણી શકાય છે, કર્મની ચાલ કોઈ જાણી નથી શકતું. કોની ચાલ જાણી શકો? ગ્રહોના બદલાતા બધા રૂપને જાણી શકો, એની બદલાતી ચાલ જાણી શકો. હવે સાહેબ આ ફલાણા ગ્રહમાં આવશો ને ફલાણું થશે, ઢીકણું થશે, બધું જ વાંચી શકાય છે. પણ કર્મના લેખ એ વાંચી નથી શકાતા, એ ઉકેલી નથી શકાતા. એ તો જે ક્ષણે જે વખતે ઉદયમાં આવે ને ત્યારે જ ખબર પડે કે ચાલુ આ
ત્યારે ખબર પડે કે આપણે કેટલા પામર છીએ. એક વાત બરાબર નોંધજો, જે ઓળખાણ છે ને, કોઈ પણ તમને કે મને ઓળખતું નથી, આપણા કર્મને ઓળખે છે. કોને ઓળખે છે? તમારા પૈસાને પ્રેમ કરનારો તમારા કર્મને પ્રેમ કરે. તમારા રૂપ ઉપર મોહિત થનારો તમારા કર્મ ઉપર મોહિત થયેલો છે. તમારી શક્તિ જોઈને અંજાઈ ગયેલો તમારા કર્મથી અંજાઈ ગયેલો છે. કોને ઓળખે છે? બધા નથી તમને ઓળખતા, નથી મને ઓળખતા, આપણને કોઈ ઓળખતું નથી. આપણી ઓળખાણ એક જ છે, આપણું કર્મ. જો કર્મ પાસના ન હોય ને, કોઈ ઓળખે ખરું? કોઈ ઓળખે? કોની ઓળખાણ? કર્મની ઓળખાણ. પેલા શિયાળે સિંહને જઈને કીધું, હું જંગલનો રાજા છું. કોણ કે છે? શિયાળ જઈને સિંહને કહે છે કે આજથી હું જંગલનો રાજા છું. સિંહ હશે કે તારી હેસિયત શું છે ભાઈ? તું વળી જંગલનો રાજા? ચાલો બતાડું તમને. ચાલો, સિંહને ગોતું થયું, ચાલ ને જોઈએ શું કરે છે. ચાલ્યો સિંહ આગળ, શિયાળ ચાલે છે. શું થાય જંગલમાં? બધાએ નમન કરવા માંડ્યા, પણ કોને કરતા હતા? પેલો શું સમજતો હતો? પેલો શિયાળ સિંહને કે જો આ બધા નમન કરે છે ને, બધા કુર્નિશ બજાવે છે ને. સિંહ કઈ મૂર્ખ નહોતો, પણ જ્યાં સિંહ પાછળ ખસ્યો પછી શિયાળની શી દશા થઈ? બધા ભેગા થઈને સારા સિંહને સાથે રાખીને ડરાવે છે, એને સાથે રાખીને રૂઆબ છાંટે. એ સાથે હતો એટલે રોપ બતાડે છે. હવે જો પુણ્ય નામનું સિંહ તમારી સાથે છે ત્યાં સુધી તમારી બધી જ ઓળખાણ છે. જે ક્ષણે એ ઓળખાણ છૂટી એ ક્ષણે આપણી કિંમત ઘરમાં પણ કોડીની થઈ જાય છે. બહારની વાત તો દૂરની છે. ક્યાં થઈ જાય છે કોડીની? ઘરમાં કોડીની થઈ જાય. તમને એમ થાય આખી જિંદગી પેટે પાટા બાંધીને આ ઘરને, આ પરિવારને સુખી કરવા માટેની મહેનત કરી, બધું જ કાંઈ ન ભોગવ્યું, કાંઈ ભોગવ્યું નહીં, ક્યાં એક પલનો સુખ જોયું નહીં, આરામ જોયો નહીં. દિવસ રાત એક કરીને આ પરિવારને, આ કુટુંબને ઊંચે લાવવા માટે મહેનત કરી હોય અને વખત જાય અને છોકરા ઊંધા પાક્યા હોય, અવળી મતીના પાક્યા હોય, તમે માત્ર કમાવામાં જ ધ્યાન આપ્યું હોય ને તો જ આવી દશા થાય. ક્યારે આવી દશા થાય? તમને એમ થાય કે આ બધાને એટલું બધું આપી દઉં, એટલું બધું આપી દઉં કે કાલે ઉઠીને એમ કે હા અમારા બાપે અમારા માટે આ કર્યું. અને આવે છે એવો દિવસ કોઈ દિવસ? તમે ગમે તેટલું આપો, જો સંસ્કારને સમજણ ન આપો ને તો આવતીકાલે ખટ્ટા જ ખાવાના આવે. આટલી બધી મહેનત કરી હોય, બધું જ કરીને તમને એમ થાય કે હવે છોકરા સુખેથી આપણને રાખશે, પ્રેમથી આપણને રાખશે, અને તે જ ક્ષણે તમને એમ લાગે કે હવે આ ઘરમાં તો આપણું કોઈ સાંભળતું જ નથી, કોઈ આપણી સામે જોતું જ નથી. પપ્પા તમે આરામથી સામાયિક કરજો હો. તમને એમ થાય છોકરાને કેટલો બધો પ્રેમ છે. આ બધો સોફિસ્ટિકેટેડ પ્રેમ છે, એકદમ મંજાયેલો. તમને એમ કે પપ્પા તમે આરામ કરો, હા તમે ટેન્શન ના કરશો, અમે દુકાને જઈશું. એને ખબર છે કે દુકાને ડોહા આવે તો પસંદ થાય એવું, પોસાય એવું. પુણ્ય પરવારી જાય, ઘરમાં કિંમત ન રહે તો બહાર શી કિંમત રહે? પરવશ, બસ આ જ પામરતા છે. તમે બધું જ કયા અરમાનથી કરો છો, કઈ ઈચ્છાઓથી કરો છો, કઈ અભિલાષાઓથી કરો છો, પણ એ જ જયારે ખરેખર વખત આવે ને. સુરતમાં આપણા પંડિતજી છે ધીરુભાઈ, આખી જિંદગી જ્ઞાનનું જ કામ કર્યું. ભણ્યા છે, ભણાવ્યા છે, ખૂબ સરસ ભણાવે. ઉંમરનો એક તબક્કો આવે જયારે માણસને એમ થાય કે હવે બસ આપણે નિવૃત્ત થઈએ, અને એવા જ વખતે કુદરતે એમના દીકરાને છીનવી દીધું. શું છે આ? બસ આ જ છે પામરતા આપણી. આ તો તમે ધર્મ પામેલા હો, સમજેલા હો ને તો જ તમારી સમાધિને સ્વસ્થતા ટકે. બાકી આર્ત ધ્યાન સિવાય કાંઈ જ આ સંસારમાં રહેતું.
સુખે બેસવાનો વખત આવે અને કુદરત એવું પાટું મારે, તમે સાવ હતા ન હતા થઈ ગયા. એટલે કર્મ, કુદરત, એની આગળ આપણે બધા પામર છીએ. સંસારની કોઈ પરિસ્થિતિ ઉપર આપણું નિયંત્રણ નથી, આપણો અધિકાર નથી, આપણી કોઈ જ સત્તા ચાલતી નથી. બધું જ અનુકૂળ છે તો તે વખતે સાવધાન થઈ જજો કે આ જેટલું અનુકૂળ છે એ મારું કર્મ અનુકૂળ છે, માટે અનુકૂળ છે. તો જ પ્રતિકૂળતામાં થોડું ધ્યાનથી બચી શકશો. જે અનુકૂળતામાં ભાન ગુમાવે છે એ પ્રતિકૂળતામાં આર્ત ધ્યાનનો ભોગ બન્યા વગર રહેતો નથી. રાજા બિચારો રોજ દિવસ ગણતો હતો, કાલે આવશે, આમ આવશે, આમ આવશે, આમ કરીશ, આમ કરીશ, આ રીતે એમને બહુમાન પૂર્વક બેસાડીશ, આમ જમાડીશ, આગ્રહ કરીશ. 1 મહિનાના ઉપવાસ છે. પણ જ્યાં બોલો બરાબર એ જ દિવસે માથામાં ભયંકર પીડા ઉપજી છે. વૈદ્યો બધા કઈક ગ્રંથો જોઈ રહ્યા છે, કઈક ઔષધિઓ તૈયાર થઈ રહી છે, અહીંયા ઔષધ લસોટાય છે, અહીંયા આમ તૈયાર થાય છે, હોમ હવન થાય, શાંતિ કર્મ થાય, આ થાય, તે થાય. આખા મહેલમાં ચહેલ પહેલ મચી ગઈ છે. આખું રાજમહાલય ઉદ્વિગ્ન છે. અને અગ્નિ શર્મા આવીને ઉભા રહે. થોડી વાર ઉભા રહ્યા. કોઈનું ધ્યાન ક્યાં હોય? ધ્યાન રાજા માંદો છે એટલે બધાનું ધ્યાન ત્યાં છે. હવે આવા તો કઈક આવતા જતા હોય, આવ્યા હશે. અને જોજો તમે પાછું સ્વરૂપ એમનું કેવું, સ્વરૂપ બી એવું છે કે બહુ ધ્યાન ખેંચાય એવું. કઈક સારું હોય ને તોય માણસ આમ ધ્યાન આપે કે હા ભાઈ કોણ આવ્યું છે. આપણે એવું જ કરતા હોઈએ છીએ. આપણે એવું જ કરતા હોઈએ છીએ. તમારા ઘરના દરવાજે આવીને ઉભેલો માણસ કેવો છે એ પ્રમાણે અંદર બહાર હોય ને. સારા કપડામાં ઠગ આવી ગયો તો અંદર આવી શકે, પણ નબળા કપડામાં સાધર્મિક આવ્યો તો અંદર ના આવી. આ ખલી કરી જાય તમારા ઘરની તો કેવી રીતે કરી જાય? આ પૂછો અભિનંદન. તમારા દાગીના ઉજળા કરવા માટે આવે, કેવું સરસ બોલીને આવે, કરી જાય કે ઉજળા તમને? એનું સ્વરૂપ પણ એવું છે. એટલે કોઈનું ધ્યાન જાય એવું નથી. અને ધ્યાન ગયું હોય તો કોઈને બોલાવાની પડી નહોતી. કોઈએ બોલાવ્યા સુદ્ધા નહીં કે ભાઈ આ સંત મહાત્મા આવ્યા છે, એમને પૂછીએ તો ખરા. હવે કદાચ રાજાએ કીધું હોય, ન કીધું હોય, જેને કીધું હોય ત્યાં હાજર ન હોય, બીજા બધાને તો ખબર ન હોય કે આજે આવવાના છે, કે આજે આને માંસ ખમણનું પારણું છે, 1 મહિનાના ઉપવાસનું પારણું છે. કોઈને ખબર ના હોય. સંસ્કાર આપજો. મોટા મોટા ઘરોમાં છે ને અમારે ગોચરી જવામાં બહુ વાંધો પડે. હું તો જઉં જ નહીં, ખરેખર ના. જે ઘરમાં જઈને બહાર ઉભા રહીને બૂમો પાડવાની હોય ને એ ઘરમાં ક્યારેય ગોચરી ન થાય. ઘણી વાર તો છે ને એવું થાય, હવે ઘરમાં શું ઠેઠ અંદર બેઠા હોય, ઓલી ટીવી ચાલુ હોય એટલે આપણો અવાજ જાય નહીં. કોઈ છોકરા બહાર રમતા હોય ને એ દરવાજો ખોલે એટલે આપણી સામે એવી રીતે જુએ જાણે કંઈક આશ્ચર્ય કંઈક આવ્યું. એટલે પાછા બૂમો પાડે, મમ્મી કોઈક અંકલ આવ્યા. હા સાંભળેલું છે, કોઈક અંકલ આવ્યા. કોઈએ ના બોલાવ્યા. થોડી વાર જોયું, ક્ષણભર, કે ભાઈ એનું વાતાવરણ જ એવું છે, બધા જ ઉદ્વેગમાં લાગે છે. ખબર તો પડે ને વાતચીત ઉપરથી બધાની કે કઈક રાજાને તકલીફ લાગે છે. અગ્નિ શર્મા પાછા વળી ઘરમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળીને પાછા પોતાના તપોવન તરફ જેવા ગયા, જતી વખતે જેવો મનમાં ઉપશમ ભાવ હતો ને એવો જ વળતી વખતે પણ ઉપશમ ભાવ. એક અંશ માત્રનો. હવે આના પછી નહીતર બહાર અંદર ઘરમાં જઈએ તો આ પેલું ઘર થઈ જાય અને ફરીવાર બીજા ઘરમાં નહીં જવાય તો બહારથી તપાસ કરી લો. પેલા પાછા વળી ગયા છે. મનમાં ખેદનો અંશ પણ નથી.
દર વખતે તો એક મહિનાના ઉપવાસનું પારણું કરવા નીકળ્યા હોય, કોઈકના ઘરે ગયા હોય અને ત્યાં આહાર વગેરે કરીને આવ્યા હોય ને તો શરીરમાં થોડીક સ્ફૂર્તિ દેખાય ને. આપણે અઠમના પારણે ક્યાંય સમૂહમાં હોય પારણા તો પારણા કરવા જઈએ ત્યારની આપણી સ્થિતિ ને પાછા આવીએ ત્યારની કન્ડિશન ફરક હોય કે નહીં? તેજ આવી ગયો મોઢામાં, કઈ પેટમાં જાય એટલે સ્વાભાવિક છે શરીરમાં સ્ફૂર્તિ આવે. એ પાછા આવી રહ્યા છે, બધાએ તાપસોની એમના ઉપર નજર છે. બધાને એમ થયું કે દર વખતે તો કંઈક સ્ફૂર્તિ હોય છે, આજે શરીરમાં ક્યાંય સ્ફૂર્તિ દેખાતી નથી. પાછા આવ્યા. ભયવમ અકય પારણગો વિવ પરિમિલાણ દેહો લખી જતી. બધા તાપસો ભેગા થઈને પૂછે છે કે ભગવાન આજે તો જાણે પારણું થયું ન હોય એવી ગ્લાની શરીર ઉપર દેખાય છે. આ શરીર આપણું ગ્લાન દેખાય છે, થાકેલું દેખાય છે, જાણે પારણું થયું જ નથી. શું પારણું ના કર્યું આપે? અથવા તો ગુણસેન રાજાને ત્યાં ગયા જ નહીં? સ્વાભાવિક છે, પૂછે છે. અગ્નિ શર્મા જવાબ આપે છે, પવિઠ્ઠો અહમ નરિંદ ગેહમ. રાજાના ઘરે તો ગયો, પરંતુ એના શરીરમાં કંઈક તકલીફ હતી, એ કંઈક પીડાઈ રહ્યા હતા, માંદા હતા એવું મને લાગ્યું. અને એના કારણે ઘરના બધાય લોકો ઉદ્વિગ્ન હતા, બધાય અસ્વસ્થ હતા, કોઈ સ્વસ્થ નહોતું. અને એટલે ઘરનું વાતાવરણ જોઈને મને જોઈ શકવાની મારી શક્તિ નહોતી. બધા એને ઉદ્વેગમાં કઈ રીતે જોઈ શકાય? બધાના મોઢા ઉપર ઉદ્વેગ હતો, બધા નિમાસણમાં હતા, મૂંઝાયેલા હતા, પીડિત હતા. એ હું જોઈ ના શક્યો ને એટલે હું પાછો આવ્યો. તમે જોજો, એક અક્ષર એવું નથી બોલ્યા કે જેમાંથી દ્વેષની એક માત્રા પણ દેખાય, ક્યાંય રોષનો એક અંશ પણ દેખાય એવો એક શબ્દ મારી સામે કોઈએ જોયું નહીં. આવા રાજઘરોમાં જવું જ ન જોઈએ, આમ થવું જોઈએ, એક પણ શબ્દ બોલ્યો. એક પણ અક્ષર. શું અદભુત જવાબ આપ્યો છે! હું જોઈ ન શક્યો ત્યાંની ઉદ્વેગની પરિસ્થિતિ, હું જોઈ ન શક્યો ને એટલે હું પાછો આવી ગયો. ફરિયાદ નથી, ફરિયાદ નથી. મેં તે દિવસે કહ્યું છું, એને તપનો નિયમ છે, પારણાનો નિયમ. પારણું તો થાય તો કરવું છે, બાકી તપ તો કરવું જ છે. ફરિયાદ તેને જ હોય જે શરીર સાથે જોડાયેલો છે. જે આત્મા સાથે જોડાઈ ગયો ને એની ફરિયાદો ખરી પડે. મને ને તમને, આપણને બધાને નિરંતર ફરિયાદ હોય છે. અમે 24 કલાક ફરિયાદ કરતા હોઈએ. ઉપાશ્રય આવો છે, બારીઓ આવી છે, જગ્યા આવી છે, લોકો આવા છે, ફલાણા આવા છે, ઢીકણા આવા છે. અમારી ફરિયાદનો કોઈ પાર છે? જઈએ તો ગોચરી ટાઈમસર તૈયાર નથી હોતી. ફરિયાદમાં જ જીવીએ છીએ અને એ જ દેખાડે છે કે હજી સુધી આપણું અનુસંધાન, આપણું જોડાણ આત્મા સાથે થયું નથી. આપણે શરીર, મન અને આપણી ઇન્દ્રિયો સાથે જ જોડાયેલા છે. કોની સાથે? અને જ્યાં સુધી શરીર સાથે જોડાયેલા છીએ ને ત્યાં સુધી આ બધું જ કષ્ટ છે, કાય ક્લેશ છે. તપ નથી, આરાધના નથી, સાધના નથી. સાધના નથી. સાધક તે જ થઈ શકે જે ફરિયાદોથી દૂર રહે. ફરિયાદો ખરી પડે પછી જ સાધક સ્થિતિ આવે. આપણે માની બેઠા, ઉપવાસના પચકાણ લીધા એટલે ઉપવાસ સાધના થઈ ગઈ, કરેમી ભંતે ઉતર્યું એટલે સામાયિક સાધના થઈ ગઈ, પૌષધ થઈ ગયું એટલે સાધના થઈ ગઈ. નહીં નહીં નહીં. કેટલી ફરિયાદો હોય, કેટલી ફરિયાદ. આપણે એક નાનકડું તપ કરીએ ને, તમે જોજો આ સાધ્વીજી ભગવાન તો 100 ઓળી કરે. કેવી રીતે કરી શકે રાજુ? તમે વર્ષી તપ કરો અને એક શ્રમણ કે શ્રવણી ભગવંત વર્ષી તપ કરે, એમાં ફરક ખરો? કેટલો ફરક? હે?
નહીં, બરાબર, વાત સાચી છે. પણ એ વસ્તુ તમે જયારે વર્ષી તપ કરતા હો, ઉપવાસ કરો કે બેસણું કરો, જયારે જે પણ કરતા હો તે વખતે તમને સ્મરણમાં આવે ખરું? કોઈ બી તપ, વર્ષી તપની જ વાત નથી કરતો, એકમાં જે તમે હોળી કરતા હો, ઘણા શ્રાવકો કરે છે, હોળી કરે, વર્ષી તપ કરે, કઈ પણ અઠ્ઠાઈ કરે, તમે કરો અને શ્રમણ શ્રવણી ભગવંતો કરે, તમારી જ આંખ સામે હોય, તમારા જ સંઘમાં વિરાજમાન હોય અને કરતા હોય, અને તમે પણ સાથે એવું જ તપ ઉપાડ્યું હોય ને તમે પણ કરતા હો, એ બંને વચ્ચેનો તફાવત તમને યાદ આવે ખરો કોઈ વખત? બહુ ગરમી લાગે છે ને 1 મિનિટમાં પંખો કે એસી ચાલુ કરતા આપણને વાર ન થાય, તે વખતે તમને યાદ આવે ખરું કે ઉપાશ્રયમાં બેઠેલા પેલા નાનકડા બાળ સાધુ કે બાળ સાધ્વી એ કેવી રીતે રહેતા હશે? હું તપસ્યામાં 1 મિનિટમાં આરામ સમારંભ કરી લઉં. વિહારમાં વિહાર પણ કરવાનો છે. વર્ષી તપ 14 મહિનાનો હોય, એક જગ્યાએ બેસીને તમારે તો બધું ફિક્સ છે. સવારે બેસવું હોય એટલે બધા ઘરવાળા, હા ભાઈ બેસવું છે, એને પેલા કરાવી દેજે, ચા પેલા પીવડાય, બધું જ તૈયાર હોય અને આ લોકો વિહાર કરે. તમે જોજો, આજે વિહાર કરવાનો, તે દિવસે ઉપવાસ હોય, વળી ક્યારેક સાંજનો પણ વિહાર કરવો પડે. સવારે 15 કિલોમીટર ચાલ્યા હોય, સાંજે 10 કિલોમીટર ચાલ્યા હોય, બીજે દિવસે વળી 15 કિલોમીટર ચાલ્યા હોય. કેટલું થયું? આ તો હું મિનિમમ બોલું છું, કારણ કે અમે જાજુ ચાલતા નથી એટલે. બાકી 25 કિલોમીટર સવારે ચાલતા હોય, સાંજે 10 કિલોમીટર બી ચાલતા હોય, અને બીજા દિવસે ફરી વિહાર કરીને ચાલીને ગયા પછી વિહાર શું કરવાનું હોય, અને ત્યાં ઉપયોગ ન આપ્યો હોય, જે ઘરોમાંથી મળી જશે એમાંથી વર્ષી તપ કરી લઈશું એવી પરિસ્થિતિ હોય, એ પણ હસતા મુખે કરતા હોય. ત્યારે યાદ આવવું જોઈએ કે વિહારમાં આ મહાપુરુષો વગર ફરિયાદે ખાલી મમરા ખાઈને પણ વિયાસના કરી લેતા હોય, અને મારે આ 25 આઈટમ અહીંયા બની છે અને હું ફરિયાદ કરું છું, હું શિકાયત કરું છું. હોળી કરે ને વિહારમાં, મળે ન મળે, નાના નાના ગામડાઓ હોય, ઘર હોય નહીં જાજા, ત્યાં શું મળે? કશું રોટલા ને ફોટલા કાંઈ મળે નહીં. સાથે છે ને ચણા રાખ્યા હોય, મીઠું રાખ્યું હોય, બલવન રાખ્યું હોય, ચણાથી આહાર કરીને હોળી કરતા હોય. ખાખરા ને ચણા ખાઈને પણ આઈમિલ કરે. આરાધના કરવાની છે, સાધના કરવાની છે. પેલા નક્કી કરો સાધનામાં પ્રવેશ કરવો છે ને તો ફરિયાદ નહીં કરો, આટલો નિયમ તો કરો. ચલો ત્યાગ નહીં કરતા, તમે 50 આઈટમ આવે ને 50 ખાઈ નાખો, કોઈ ટેન્શન નહીં, પણ ફરિયાદ વગર આખું તપ કરીશ એટલું તો નિયમ કરી શકો કે નહીં? એકે વસ્તુની ફરિયાદ નહીં કરો, કરી શકાય? ટેવ જ નથી પાડવી આપણને, કોઈ પ્રયત્ન કરવો નથી. આપણે તો બધું જ, મેં કહ્યું હતું ને, માળા જોઈએ છે, આપણે મંત્ર જોઈએ બધી બાબત. પ્રયત્ન તો કરો. કોઈ દિવસ પોતાની જાતને, પોતાના મનને કેળવવાનો આપણે પુરુષાર્થ જ નથી. પ્રત્યેક સામાયિક, પ્રત્યેક તપ, પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક આરાધના એ આપણી જાતને કેળવવા માટે છે. આ કેળવાય ને પછી સાચી આરાધના થશે. આપણે કેળવતા જ નથી. આપણને ફરિયાદનો કોઈ પણ અવસર હોય, જે આત્મા સાથે જોડાયેલો છે ને એના માટે આરાધના છે. શું છે? કોઈ પણ ફરિયાદનો અવસર એ આરાધના બની જાય જો તમે આત્મા સાથે જોડાયેલા હો તો. ગત્તુ ગુમાલને જે પરિચય આવ્યો, આપણે એને તો ભૂલી જઈએ ક્ષણભર માટે, પણ એ સસરો સાચો સગોજી આપે મુક્તિની પાર. આ વિચાર આવે કેવી રીતે? માથા ઉપર તાજો લોચ છે, હજી તો હમણાં દીક્ષા થઈ, આટલા વર્ષે લોચ કરાવીને કોઈ માથે હાથ મૂકે ને તો ગુસ્સો આવી જાય છે, ભાઈ દૂર રહેતું. તાજો લોચ છે અને એના ઉપર પાળ બાંધી માટીની અને તળકતા અંગારા મૂકી દે ત્યારે એમ લાગે કે આ સસરો મારો સાચો સગો છે. ફરિયાદના અવસરને પણ આરાધનામાં ફેરવી નાખે ને એ આરાધક ભાવ છે, એ કેળવવાનો છે. આપણે આરાધના 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 ફૂટીએ છીએ અને આરાધક ભાવ માટેની ઘોર ઉપેક્ષા કરી. આરાધક ભાવ નહીં હોય ને તો મોટામાં મોટી આરાધના પણ સફળ નહીં થાય, અને આરાધક ભાવ હશે તો નાનકડી ક્રિયા પણ તમને તારી આપશે. આત્મા સાથે જોડાયેલા રહેવાની ટેવ પાડવા.
એટલા માટે આટલા બધા સાધનો, આટલી બધી ક્રિયાઓ શા માટે બતાડી છે? શા માટે બતાડી? એટલે જ બતાડી છે જે કરો તે વખતે તમે પોતાની જાત સાથે જોડાયેલા રહો, એનો પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો. જાત સાથે જોડાયેલા હશો ને તો ફરિયાદનો અવસર પણ આરાધનાનો અવસર બનશે. ફરિયાદ નહીં આવે પછી હસતા હસતા. ઢંઢણ ઋષિ દીક્ષા લીધી ને તે દિવસથી અભિગ્રહ કરી લીધી. ખબર છે ને શું અભિગ્રહ કર્યું? મારી લબ્ધિથી મને આહાર મળે તો જ મારે એ આહાર ગ્રહણ કરવો, બીજાની લબ્ધિથી મળે તો એ આહાર મારે લેવો નહીં. કોઈ એમ કે કોણ હતા ઢંઢણ ઋષિ? હે, કૃષ્ણના શું હતા? દીકરો. કૃષ્ણ મહારાજાના દીકરા છે. હવે સ્વાભાવિક છે, કૃષ્ણનો દીકરો હોય તો ગામ આખું ઓળખતું હોય. નેમિનાથના શિષ્ય છે, કૃષ્ણના દીકરા છે. આવી કોઈ ઓળખાણથી પણ જો કોઈ આહાર ઓરાવે ને તો એ મને ખપે નહીં. એ કોની લબ્ધિ થઈ? મારી તો ન થઈ ને. રોજ આહાર માટે ફરે, રોજ રોજ જવાનું, આહાર માટે નહીં. બસ અભિગ્રહ લીધો છે, જવાનું રોજ. અને જેટલો સમય આહાર માટે આપ્યો છે ને ભગવાને શાસ્ત્રમાં, એટલો સમય ફરવાનું. પછી એવું નહીં આ થોડો 5 કલાક વધારે લંબાવી, શું ફેર પડવાનો? સમય પતી જાય એટલે પાછા આવીને પોતાની આરાધનામાં આગળ ચાલી જાય. બસ તપોવૃદ્ધિ. આજે નથી મળ્યું આનંદ. દિવસો ઉપર દિવસો વીતતા જાય છે પણ ક્યાંય મનમાં ગ્લાનિ નથી. તમે વિચારો તો ખરા, સામે કેવળ જ્ઞાની મહાપુરુષ છે, ભગવાન છે, સાક્ષાત તીર્થંકર બેઠા છે, કેવળ જ્ઞાની છે, અને પોતાની લબ્ધિથી આહાર નથી મળતો, એ મારો અંતરાય છે. તો એ અંતરાય ક્યારે તૂટશે એવું પૂછી શકે કે નહીં? એવું પૂછી લઈએ અને એ દિવસે જઈએ તો પુરુષાર્થ કરનારાને સહેલા રસ્તા ન પોસાય. કૃષ્ણ મહારાજા સમોસરણમાં આવ્યા અને પૂછ્યું કે સાહેબ, આપના આટલા બધા સાધુ ભગવંતો છે, એમાં અત્યારે ઉત્કૃષ્ટ આરાધના કોણ કરી રહ્યું છે? તારો દીકરો ઢંઢણે ઉત્કૃષ્ટ આરાધના. કૃષ્ણના હૈયામાં આનંદ. આનંદ કોને ન થાય? કયા માવતરને પોતાના દીકરાની પ્રશંસા તીર્થંકર કરતા હોય તો આનંદ ન થાય? તીર્થંકરના મોઢે જેનું નામ છે ઢંઢણ. ઓહો, મારો દીકરો આવી આરાધના, તીર્થંકરના મોઢામાં જેનું નામ છે એવી આરાધના કરે. ખૂબ આનંદ થયો. સમોસરણમાંથી નીકળ્યા. અત્યારે ક્યાં છે? અત્યારે આહાર માટે નીકળ્યા છે. એ પાછા ફરી રહ્યા છે ને નગરના દરવાજે બરાબર ઢંઢણ ઋષિ મળ્યા. કૃષ્ણ રથમાંથી ઉતર્યા નીચે અને વંદન કરે છે. પેલો કંદોય જોઈ રહ્યો છે. કોઈ પહોંચેલા મહાત્મા લાગે, કોઈ કઈક વિશેષતા લાગે છે. નહીતર કૃષ્ણ વાસુદેવ કઈ રથમાંથી ઉતરીને જેને તેને પગે ના લાગે, આ કઈક વિશેષ લાગે છે. કૃષ્ણ તો વંદન કરીને ચાલ્યા ગયા. ઢંઢણ ઋષિ પાછા પોતાના રસ્તે આગળ વધે ત્યાં પેલો આવી ગયો કંદોય. સાહેબ સાહેબ સાહેબ, મારા ઘરે લાવ આપ. ગયા. પૂછ્યું, ભાઈ તું મને ઓળખે? હું કોનો દીકરો છું, કોનો શિષ્ય છું? કાંઈ ખબર નથી મને. તમે એક સરસ સાધુ મહાત્મા છો એટલા માટે મેં તમને બોલાવ્યા છે ને મને લાભ આપવો જ પડશે તમારે. એમને એમ થયું કે આને કોઈ ઓળખાણ તો છે નહીં મારી, એટલે મને જોઈને જેને બોલાવ્યા છે. આહાર ગ્રહણ કર્યો અને પહોંચ્યા સમોસરણમાં. સાધુ જીવનની મર્યાદા ગમે તે હોય, ગમે ત્યાં ફરીને આવ્યા હોય, સાધુને ગોચરી આલોચવાનો એક વિધાન છે. આવીને ગોચરીની આલોચના કરવાની. અત્યારે તો બહુ રહ્યું નથી, પણ આલોચવી એટલે શું? આવીને સંપૂર્ણપણે હું અહીં ઉપાશ્રયથી નીચે ઉતર્યો અને પાછો આવ્યો એ દરમિયાન જે કંઈ પણ બન્યું હોય
મને રાજુભાઈ મળ્યા હોય, મને કેતનભાઈ મળ્યા હોય, મને ફલાણા મળ્યા હોય, મને મનોજભાઈ મળ્યા હોય, મેં આ વાત કરી હોય અને ગોચરી લેવા ગયો તો કયા ઘરે ગયો, શું લીધું, આ બધું નિવેદન ગુરુને કરવું પડે. હું શું વાતો કરી આવ્યો કોને ખબર પડે? હું સાચો છું, ખોટો છું, હું આરાધક થયો, વિરાધક થયો, કોને ખબર પડે? બધું જ નિવેદન કરવું પડે. જઈને ભગવાનને પૂછ્યું, ભગવંત આ આહાર મળ્યો છે, આજે તો મારી લબ્ધિનો મળ્યો છે ને? દેવનાથ કે નહીં ભાઈ, આજે તો કૃષ્ણની લબ્ધિનો આહાર મળ્યો. શું થાય? માંડ માંડ અવસર આવ્યો હોય એના કરતા એમને પેલા ખાઈ લીધું હોત ને પછી પૂછ્યું હતું. પ્રાયશ્ચિત લઈ લે યાર. મનમાં ખેદ નથી, પૂછતા તક નથી. સાહેબને પૂછે કેમ આવું થયું? ભાઈ તારા અંતરાય હજી તૂટ્યા નથી. મનમાં હરફ સુદ્ધા આવતો નથી કે સાહેબ ભગવંત મારા અંતરાય ક્યારે તૂટશે. અંતરાય તોડવાની વૃત્તિ એ અર્થ ધ્યાન છે. કર્મ તોડવાની વૃત્તિ ધર્મ ધ્યાન. અંતરાય કેમ તોડવાનું મન થાય? કેમ મન થાય? શરીરને કષ્ટ મળે છે ને માટે મને અંતરાય તોડવાનું મન થાય છે. મારા મનને ફાવતું નથી માટે મને અંતરાય તોડવાનું મન થાય છે અને માટે અર્થ ધ્યાન. મારે તો કર્મ તોડવાના છે. શું તોડવાનું છે? કર્મ તોડવા. પૂછતા તક નથી કે સાહેબ અંતરાય ક્યારે તૂટશે. નહીં, જે થવું હોય થાય. કર્મ તોડવાના છે. આહાર મારે કલ્પે નહીં. અને લઈ ગયા આહારને શું કર્યું? એવી ભાવધારા આવી. અંતરાય શું? ચારે ઘાતી કર્મના ભૂકા બોલી ગયા. કેવળ જ્ઞાન પ્રાપ્ત. ફરિયાદનો અવસર હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ફરિયાદ વગર હસતા હસતા એને આરાધનાનો અવસર બનાવે. આફત ઉપર હસે ને તે આરાધક ગણાય. અગ્નિ શર્માના મનમાં ક્યાંય ખેદનું નામો નિશાન નથી. કોઈએ મને બોલાવ્યો નહીં, કોઈએ મારી સામે જોયું નહીં. રાજાએ કમસે કમ ચલો ફરિયાદ નહીં, પણ હું તો એમ કહું તમે આવો ને, તમે મને વિનંતી કરીને ગયા હો કે સાહેબ મારા ઘરે ગોચરી લેવા પધારજો, અને હું તમારા ઘરે જાઉં અને કોઈ ન મળે અથવા કઈ ન હોય, હું એમ કહું ભલા માણસ ઘરે કેવું તો જોઈએ ને યાર. વાંધો નહીં, કઈ મને વાંધો નથી, પણ છતાંય કેવું તો હું સૂચના કરું. હું સૂચના કરું અને એ સૂચના ભલે ગમે તેવા શબ્દોમાં થઈ હોય એ ફરિયાદ જ, એ ફરિયાદ જ છે. અને નબળાઈ છે. શું છે? એ નબળાઈ છે. અને નબળી આરાધનાએ આપણું ટટ્ટું ક્યારેય પહોંચવાનું નથી. આ ઘોડો દશેરાએ દોડવાનું નથી નક્કી. આટલી નાનકડી અમથી પ્રતિકૂળતા પણ જો સહન ન થતી હોય, એમાં પણ જો ફરિયાદનો સૂર નીકળતો હોય, તો મોટી કોઈ આફત આવી જાય તો શું થાય? આપણે શું થાય? એક હરફ નથી બોલતા. કોઈએ મને બોલાવ્યો નહીં એમ કહી શકત ને? ભાઈ રાજાએ કોકને કહી તો રાખવું જોઈએ ને કે ભાઈ કાલે પેલા આવવાના છે, એને બોલાવવું જોઈએ ને આપણે પારણું કરાવવાનું છે. આટલું કોઈને કહી દીધું હોત તો વાંધો શું હતો? એને કહ્યું ને આપણે ત્યાં છે, ન મળે તો તપો વૃત્તિ, મળી જાય તો સંયમ વૃત્તિ. બંને બાજુ સમાધિ છે અહીંયા તો. બંને બાજુ લાભ જ છે. બંને હાથે લાડવા છે અહીંયા. કોઈ મનમાં ખેદ નથી. ભાઈ હું તો ગયો હતો એના ઘરે, પણ બધા ઉદ્વેગમાં હતા અને મારાથી એ પરિસ્થિતિ જોઈ શકાય એવું નહોતું, એટલે હું પાછો વળી ગયો. તાપસોને પણ લાગ્યું કે ના ના વાત તો સાચી છે. જો રાજા માંદો ન હોય, નક્કી છે કે રાજા માંદો જ હશે, નહીં તો એને તપસ્વી પ્રત્યે બહુમાન છે, સંતો પ્રત્યે બહુમાન છે, આદર છે, એ આવું કરે નહીં. એવું બને જ નહીં કે એનું ધ્યાન ન જાય. અને બીજી વસ્તુ, તમારા ઉપર તો એને વિશેષ બહુમાન છે.
તાપસો એમને કહી રહ્યા છે કે આપના પ્રત્યે તો એને વિશેષ બહુમાન છે, કારણ કે કુલપતિની આગળ તમારી ખૂબ પ્રશંસા કરતા, તમારા ખૂબ વખાણ કરતા હતા, અને અમારા કાનો કાન અમે સાંભળ્યા છે. અગ્નિ સંમત આવશેણ ભણ્યા અગ્નિ શર્મા કહે છે કે ભાઈ આરોગ્યમ સે હવવું ગુરુ પૂયગસ્ત કેમ મમ આહારેણમથી. ભાઈ એ રાજાને આરોગ્ય પ્રાપ્ત થાવ એવી હું તો શું ભાવના ભાવું છું. આહાર તો થયો તોય શું અને ન થયો તોય શું ફરક? એક મહિનાના ઉપવાસ છે, અને જો આજે આહાર નથી મળ્યો તો આજથી બીજું, આમાં કોઈ રિઝર્વ ડે નથી. હો, રિઝર્વ ડે નથી કે ભાઈ આજે ન થાય તો કાલે કરીને પણ કરી લેવું. ન થયું તો મહિનાના બીજા ઉપવાસ આજથી શરૂ કરી દેવા પડે એવા છે. આવી સ્થિતિમાં પણ એ માણસ વિચલિત નથી થતો. આપણે ખાલી તપશ્ચર્યાના પારણામાં ગયા હોઈએ અને 10 મિનિટ પીરસવામાં જો મોડું થઈ જાય, શું થાય આપણું? મને એમ કહો. અથવા તો તમે એવી જગ્યા બેઠા હો કે જ્યાં બિચારો લઈને ફરતો હોય ને ત્યાં બરાબર ત્યાં થાળી પૂરી થઈ જાય. હવે તમારા સુધી આવતું જ ન હોય, 2 વાર ને 3 વાર જો આવું બને તો તમે ભાણા ઉપર કેટલી વાર બેસી રહો? આપણે કેટલી વાર બેસીએ? 5 કે 10 મિનિટ મોડું થાય. તમે 8 દિવસ સુધી ભૂખ્યા હતા, તમે 8 દિવસ ઉપવાસ કર્યા, આરાધના કરી કે ભૂખમરો બેઠ્યો, એની પરીક્ષા તપસ્વીના પારણ કે પરીક્ષા. તપસ્વીની પરીક્ષા પારણામાં હોય, ઉપવાસમાં ન હોય. ક્યાં હોય? પારણામાં. 8 દિવસ સુધી જે ભૂખ્યો રહી શક્યો એ 10 મિનિટ માટે તપસ્યા કરી ન શકે, એ ક્ષમતા રાખી શકે નહીં. એ આકળ વિકળ થાય જ, મોઢામાંથી સરસ્વતી આવે જ આવે, સવાલ જ નથી. આ કઈ જાતની વ્યવસ્થા મનોજભાઈ? ન લાભ લેવો તો નહીં લેવાનો, પણ આવું નહીં કરવાનું. આવું કઈ દે. અને ખબર છે સાંજે બી ખાવાનું છે, બપોરે બી ખાવાનું છે, બીજા દિવસથી તો ચક્કી ચાલુ જ છે. અને છતાંય અહીંયા તો 1 મહિનાનો ઉપવાસ છે, અને મહિનાના ઉપવાસનું પારણું થયું નથી, ફરી બીજા મહિનાના ઉપવાસ લેવાના છે, તોય મનમાં ખેદનો અંશ નથી આવતો. આ તાપસ છે, બરાબર યાદ રાખજો. કોણ છે? તાપસ છે. આપણને તો પરમાત્માનું શાસન મળ્યું છે. પરમાત્માના શાસનના મહાપુરુષો એ આપણા આદર્શ છે. આદર્શ છે ને આપણા. પણ શેના માટે? કથા કરવા માટે, કહેવા માટે. જીવવા માટે કોઈ આદર્શ ખરું આપણું? જીવવા માટે, આ જીવન જીવવા માટે આપણો કોઈ આદર્શ ખરો? કોઈ નહીં. કથા કહેવા માટે ખરી. સાહેબ અમારા ત્યાં તો આવા મહાપુરુષો થઈ ગયા, ભલે બહુ સારું. આરોગ્યમ છે હવો ગુરુજન પૂયગસ્ત. એ ગુરુજનો પ્રત્યે ભક્તિને બહુમાન છે. એ રાજાને આરોગ્ય પ્રાપ્ત થાવ એવી ભાવના ભાવું છું. બાકી મને આહાર મળ્યો કે ન મળ્યો એ કઈ બહુ ખેદની વાત નથી. પરિવન્નો માસો વાસ વયમ. અને એ જ સમયે 1 મહિનાના ઉપવાસનું વ્રત અંગીકાર કરી. અને આ બાજુ રાજા કઈક સ્વસ્થ થયો અને પરિવારજનોને પૂછે છે કે ભાઈ આજે પેલો પારણાનો દિવસ છે, પેલા અગ્નિશર્મા તાપસ આવવાના છે, બધી તૈયારી કરજો. એ આવ્યા હતા? હા સાહેબ આવ્યા હતા. આવ્યા હતા ક્યાં છે સાહેબ? એ તો કોઈએ બોલાવ્યા નહીં એટલે ચાલ્યા. ઓહ, ચાલ્યા ગયા. અને રાજાના હૈયામાં હાહાકાર નથી. એ શું વિચારે છે, શું કરે છે, એનું શું સ્વરૂપ છે અગ્ર અધિકાર?